હવે સમાચારોમાં આપણે વાત કરીએ આગળ જૂનાગઢની તો જૂનાગઢમાં એક જે કથિત વિવાદ ચાલી રહ્યો છે કીર્તિ પટેલને લઈને અને કીર્તિ પટેલની સાથે સાથે આપણે વાત કરીએ તો જે વિવાદિતમાં એક નવો વળાંક આવ્યો છે। જૂનાગઢમાં દિવ્યા સાવલાની જે ધરપકડ બાદ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। કોર્ટ દ્વારા દિવ્યા સાવલાનીને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હવે તેને કાલે એટલે કે 25મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવશે। સમગ્ર મામલે કોર્ટમાં બંને પક્ષ દ્વારા લાંબી દલીલો રજૂ કરવામાં આવી હતી અને આ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે દિવ્યા સાવલાનીના 1 દિવસના રિમાન્ડનો આદેશ કર્યો છે। હવે દિવ્યા સાવલાનીને ફરી 25 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ કેસને લઈને આગળની કાર્યવાહી કોર્ટના આગામી આદેશ પર આધારિત રહેશે। મહત્વપૂર્ણ સુનવાઈ થઈ છે જે આપણો કાલથી જે સિલસિલો ચાલી રહ્યો છે કેસમાં એમાં દિવ્યાને આજે રજૂ કરેલી હતી। પોલીસે એમાં 3 દિવસના રિમાન્ડ માંગેલા હતા જે બાબતમાં સરકાર પક્ષ અને આરોપી પક્ષ તરફે અમારે વિશેષ દલીલો કોર્ટે ધ્યાનપૂર્વક સાંભળી છે અને ગંભીરતાથી સાંભળ્યા છે। અંતે નામદાર અદાલતે કાલે 4 વાગ્યા સુધીની કસ્ટડીની માંગણીને ગ્રાહ્ય રાખી છે। 3 દિવસના રિમાન્ડ નથી આપ્યા, કાલે પાછા 4 વાગે રજૂ કરવાના છે અને હાલ